મહારાષ્ટ્રના ફૂડ એન્ડ સેફટી વિભાગની મોટી કાર્યવાહી. પાન મસાલાની જાહેરાત મુદ્દે ફૂડ કમિશનર તુકારામ મુંડેએ 3 અભિનેતાઓને શોકોઝ નોટિસ આપી. વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર ગોળીબાર, 2 ને ઈજા. તપાસ દરમિયાન મુસાફરથી ઓચિંતા 1 રાઉન્ડ ફાયરિંગ થયો હોવાની જાણકારી. આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ સેફટી વિભાગની મોટી કાર્યવાહી. પાન મસાલાની જાહેરાત મુદ્દે ફૂડ કમિશનર તુકારામ મુંડેએ 3 અભિનેતાઓને શોકોઝ નોટિસ આપી.